હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. શિયાળાની ઠંડીમાં મંચુરિયન ખાવાની ખૂબ જ મજા પડે છે અને એમાં પણ જો આ મંચુરિયન આપણે તળિયા વગર બનાવી શકીએ તો જે લોકો વેટ લોસ કરતા હોય અથવા તો ડાયટિંગ કરતા હોય અને હેલ્થ માટે બહુ જ કોન્શિયસ હોય ને એ લોકો મંચુરિયન નથી ખાતા કેમ કે મંચુરિયન તળેલા હોય છે. તો ચાલો આજે આપણે આ મંચુરિયનને તળિયા વગર એકદમ હેલ્ધી રીતે બનાવીશું, જેમાં આપણે કોર્નફ્લોર અને મેંદાનો પણ ઉપયોગ નહીં કરીએ. તો ચાલો આ તળિયા વગર એકદમ ટેસ્ટી અને હેલ્ધી મંચુરિયન બનાવવાની શરૂઆત કરીએ. મંચુરિયન બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં અડધી કોબી, 2 ગાજર, 3 લીલા તીખા મરચાં, કેપ્સિકમ અને નાના આદુના ટુકડાને ખમણીને લીધેલો છે. તમે અહીંયા આદુનો ટુકડો પણ લઈ શકો છો. તો હવે ગાજરની છાલ કાઢી તેના ટુકડા કરી તેને ચોપરમાં ઉમેરી તેને ચોપ કરી લેશું. અહીંયા ગાજર, કોબી, મરચાં, કેપ્સિકમ અને આદુ બધી જ વસ્તુને આપણે ચોપરમાં ચોપ કરી લેશું. અહીંયા મેં ઇલેક્ટ્રિક ચોપર લીધું છે. તમારી પાસે ઇલેક્ટ્રિક ચોપર ના હોય તો જે દોરી ખીંચવાવાળું મેન્યુઅલ ચોપર આવે તે પણ વાપરી શકો છો. અને એ સિવાય ખમણીની મદદથી પણ આ બધી જ વસ્તુને તમે ખમણી શકો છો. આ રીતે બધી જ વસ્તુને ચોપરમાં ચોપ કરવાથી આપણે ખમણવાની ઝંઝટ નથી કરવી પડતી. તો આ રીતે ચોપરમાં ઝડપથી બધી જ વસ્તુનો ભૂકો તૈયાર થઈ જશે. અને ત્યાર પછી તેમાં આપણે બધા જ મસાલા ઉમેરીશું, જેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડો મરી પાવડર અને થોડી શેઝવાન ચટણી ઉમેરી આ બધી જ વસ્તુને વેજીટેબલ્સમાં સરસથી મિક્સ કરી લેશું. અહીંયા આપણે ગાજર, કોબી અને મેક્સિકમ એટલા જ વેજીટેબલ્સ લીધા છે. તમે તમારી ચોઈસના કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો. બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગયા પછી વેજીટેબલ્સના બાઇન્ડિંગ માટે તેમાં મોટી 4 થી 5 ચમચી જેટલો ચોખાનો લોટ અને મોટી 4 થી 5 ચમચી જેટલો ઘઉંનો જાડો લોટ ઉમેરીશું. અને ત્યાર પછી લોટને સરસથી મિક્સ કરી લેશું. અહીંયા તમે 4 થી 5 મોટી ચમચી કોર્નફ્લોર અને મેંદાનો લોટ પણ લઈ શકો છો. અહીંયા ઘઉંના લોટની જગ્યાએ તમે મેંદાનો લોટ અને ચોખાના લોટની જગ્યાએ કોર્નફ્લોરનો ઉપયોગ કરી શકો છો. લોટને સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બધા જ વેજીટેબલ્સનું બાઇન્ડિંગ સરસથી આવી ગયું છે. અને આ સમયે જો તમને લોટ થોડો ઓછો લાગતો હોય તો તેમાં તમે વધારે લોટ ઉમેરી શકો છો. આ રીતે ગોળી બનાવો અને તેમાંથી પાણી છૂટું પડતું હોય તો તેમાં તમારે થોડો વધારે લોટ ઉમેરવો. અને ત્યાર પછી હવે આ મિક્સચરને આપણે એક પ્લેટ ઓઇલથી ગ્રીસ કરી લીધી છે તેમાં ફેલાવી લેશું. અહીંયા મેં અડધી પ્લેટમાં જ આ મિક્સચર ફેલાવ્યું છે, જેથી મંચુરિયનના જે ક્યુબ્સ બને તે થોડા જાડા બને અને તેને કટ કર્યા પછી તેનો ભૂકો પણ ના થાય. અને હવે આ પ્લેટને ઢોકળિયામાં પાણી ગરમ કરી તેમાં મૂકી દઈશું અને ત્યાર પછી ઢોકળિયાનું ઢાંકણ ઢાંકીને આ મંચુરિયનને આપણે 15 મિનિટ માટે સ્ટીમ કરીશું, જેથી મંચુરિયન સરસથી સેટ થઈ જાય. 15 મિનિટ પછી ઢાંકણ ખોલીને આપણે ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણું મંચુરિયનનું મિક્સચર સરસથી સેટ થઈ ગયું છે. અને નાઇફની મદદથી ચેક કરીએ તો પણ અહીંયા જોઈ શકાય છે કે નાઇફમાં લોટ નથી ચોટ્યો, એનો મતલબ છે કે તે સેટ થઈ ગયું છે. તો હવે તેને ઢોકળિયામાંથી બહાર કાઢી આ મિક્સચરને બરાબર રીતે ઠંડુ થવા દેશું. અને તે બરાબર રીતે ઠંડુ થઈ જાય ત્યાર પછી નાઇફની મદદથી આપણે તેના પર કટ લગાવીને તેને નાના નાના ક્યુબ્સ કરીશું. અહીંયા જો તમારે લોટ થોડો ઓછો થયો હશે ને તો આ રીતે ક્યુબ કરતી વખતે તે તૂટી જશે. પણ એવું થાય તો પણ ઉપાધિ નથી કરવાની. એવું થાય તો તેને ખાસ લોઢીમાં થોડું તેલ વધારે મૂકીને તેને થોડા સાતડી લેવા, જેથી ક્યુબ થોડા કઠણ થઈ જાય. અત્યારે પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ ક્યુબ થોડા ઢીલા જ છે, એટલે કે આપણા મંચુરિયન મસ્ત પોચા થયા છે. તો હવે આ તૈયાર થયેલા મંચુરિયનના
ક્યુબ્સને આપણે નોનસ્ટિક લોઢી ઉપર થોડા રોસ્ટ કરી લઈએ, એટલે કે થોડા શેકી લઈએ. તો અહીંયા નોનસ્ટિક લોઢીને ગરમ કરી તેના ઉપર થોડું તેલ લગાવી દીધું છે અને આ મંચુરિયન ક્યુબ્સ બંને સાઈડથી થોડા શેકાઈ જાય અને થોડા ક્રિસ્પી થઈ જાય એ રીતે તેને શેકી લેશું. આ રીતે આપણે મંચુરિયનને તળવા નહીં પડે અને મંચુરિયન એકદમ ટેસ્ટી અને સાથે હેલ્ધી તૈયાર થશે. અને મંચુરિયન ખાતી વખતે જો તમે વેટ લોસ કે ડાયટિંગ કરતા હશો ને તો તમને ગિલ્ટ પણ નહીં રહે. તમે ગિલ્ટ ફ્રી ડાયટિંગમાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી મંચુરિયનનો સ્વાદ માણી શકશો. આ રીતે મંચુરિયન બંને સાઈડથી થોડા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી શેકાઈ જાય પછી તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. અને ત્યાર પછી મંચુરિયનનો વઘાર કરવા એક વાસણમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. અહીંયા આપણે વધારે તેલની જરૂર નથી, 1 ટેબલસ્પૂન પણ ઇનફ છે. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં 1 થી 1.5 ટેબલસ્પૂન અથવા તો તમારા સ્વાદ પ્રમાણે એકદમ બારીક સમારેલી લસણની કળી અને થોડું ખમણેલું આદું ઉમેરીશું. અને હવે લસણની કળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાતળીશું. લસણ આપણે જ્યારે સાતળીએ ને ત્યારે જ ખાલી ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવી, ત્યાર પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવી અને લસણનો થોડો કલર ચેન્જ થવા લાગે એટલે તેમાં 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને તેને અડધી મિનિટ માટે સાતળી લેશું. અડધી મિનિટ જેવું તલને સાતળ્યા પછી હવે તેમાં ડુંગળી અને કેપ્સિકમ ઉમેરીશું. અહીંયા મેં ડુંગળી અને કેપ્સિકમને આ રીતે નાના ક્યુબ્સમાં સમાર્યા છે. તમે તેને નાના સાવ ઝીણા ટુકડામાં અથવા તો લાંબી સ્લાઇસમાં પણ કટ કરી શકો છો. અને અહીંયા મેં લાલ, પીળા અને ગ્રીન બેલ પેપર લીધા છે, એટલે કે કેપ્સિકમ લીધા છે. તમારી પાસે ખાલી ગ્રીન કેપ્સિકમ હોય તો પણ તેનો ઉપયોગ કરી શકો છો. અને હવે ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી ગેસની ફૂલ ફ્લેમ ઉપર જ તેને પકાવીશું. થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે ડુંગળીનો ટ્રાન્સલ્યુસન્ટ કલર થવા લાગ્યો છે. એનો મતલબ છે કે ડુંગળી થોડી સોફ્ટ થઈ ગઈ છે અને બરાબર પાકી ગઈ છે. તો હવે આ સમયે જ તેમાં થોડો રેડ ચીલી સોસ, થોડો સોયા સોસ, થોડી શેઝવાન ચટણી અને થોડો કેચઅપ ઉમેરીશું. અહીંયા આ બધી જ વસ્તુ મેં અંદાજે 1 ટેબલસ્પૂન જેટલી ઉમેરેલી છે. પહેલાં થોડી ઉમેરી ત્યાર પછી તેને ટેસ્ટ કરી તમે વધુ ઓછા સોસ અને ચટણી ઉમેરી શકો છો. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને તેને થોડી વાર માટે પકાવીશું. બધા સોસ સરસથી ઉકળવા લાગે એટલે કે તેમાં બબલ્સ થવા લાગે એટલે તેમાં 1.5 કપ જેટલું અથવા તો તમારે જે રીતે મંચુરિયનની ગ્રેવી વધુ ઓછી કરવી હોય તે રીતે પાણી અને તેની સાથે જ સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરવું. અહીંયા આપણે બધા કેચઅપ ઉમેર્યા છે એટલે મીઠાની જરૂર નહીં પડે, એટલે ટેસ્ટ કરીને જ વધુ ઓછું મીઠું ઉમેરવું. અને પાણી જ્યારે ઉકળતું હોય ત્યારે એક બાઉલમાં 1 ચમચી કોર્નફ્લોર લઈ તેમાં 1 થી 1.5 ચમચી જેટલું પાણી ઉમેરી કોર્નફ્લોરની સ્લરી બનાવી સાઈડમાં રાખી દઈશું. અને આપણું જ્યારે સોસ એટલે કે મંચુરિયનની ગ્રેવી ઉકળવા લાગે ત્યાર પછી આપણે આ સ્લરીને તેમાં ઉમેરીશું. અને આ રીતે ગ્રેવી ઉકળવા લાગે ત્યાર પછી આપણે જે કોર્નફ્લોરની સ્લરી બનાવી છે તેમાંથી થોડી સ્લરી ઉમેરતા છે તેને ગ્રેવીમાં મિક્સ કરવી. એકસાથે આ બધી જ સ્લરી નથી ઉમેરવાની, થોડી સ્લરી ઉમેરવી. અને આ આપણી જે ગ્રેવી છે તે આપણે જે રીતે ઘટ કરવી હોય તે રીતે તમે ઘટ કરી શકો છો. થોડી કોર્નફ્લોરની સ્લરી ઉમેર્યા પછી જો ગ્રેવી તમને પાતળી લાગતી હોય તો તમે ફરીથી થોડી કોર્નફ્લોરની સ્લરી ઉમેરી આ ગ્રેવીને ઉકાળી ઘટ બનાવી શકો છો. અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ મંચુરિયનની મસ્ત વધારે ઘટ પણ નહીં અને પતલી પણ નહીં તેવી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આ તૈયાર થયેલી ગ્રેવીમાં આપણે જે મંચુરિયનના ક્યુબ્સ તૈયાર કર્યા હતા તે ક્યુબ્સ ઉમેરીશું અને તેને એકદમ હળવા હાથે મિક્સ કરી 1 મિનિટ માટે ઉકાળીશું, જેથી ગ્રેવી મંચુરિયનમાં સરસથી એબ્ઝોર્બ થઈ જાય. અને હવે લાસ્ટમાં લીલી ડુંગળીના પાનને કટ કરીને મંચુરિયન ઉપર સ્પ્રિંકલ કરીશું અને તેને મંચુરિયનમાં મિક્સ કરી દઈશું. આ લીલી ડુંગળીના પાન મંચુરિયનમાં ખૂબ જ સરસ લાગે છે એટલે તેને તમે સ્કીપ ના કરતા. અને હવે આપણું આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી નોન ફ્રાઈડ મંચુરિયન તૈયાર છે. તો હવે આ ગરમા ગરમ મંચુરિયનને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી તલ અને લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરીશું.
તો છે ને આ તળિયા વગર એકદમ હેલ્ધી અને ટેસ્ટી મંચુરિયન બનાવવું કેટલું સહેલું. તો તમે પણ એક વખત આ મંચુરિયન જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.